શું સક્રિય થશે? તારીખ 17-18-19 ઘણા ભાગમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વરસાદ થશે. મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગરના ભાગમાં વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26-30 ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં જૂનાગઢના ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સુરત, વલસાડ, આહવા તેમજ તાપી અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 26-30 કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે. કેટલાક ભાગમાં વિકટ પૂરની પરિસ્થિતિ રહી શકે. પણ આ વખતે ગાજવીજ થશે વધારે, કારણ કે વિશ્વાવસુ નામનું વર્ષમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજની પ્રમાણ વધારે છે. એટલે અતિ ગાજવીજથી ક્યાંક વીજ પ્રપાત થવાની પણ શક્યતા રહે છે. જી.